લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કલોલ ફોટોગ્રાફર્સ એસોસિએશન તરફથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભકામનાઓ. આજ શરૂ થતી ગુજરાતી માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ દિવસે કલોલમાં અનોખી પહેલ જોવા મળી હતી. પ્રથમવાર બોર્ડ પરીક્ષામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ નિર્ભય બની પરીક્ષા આપે તે હેતુથી કલોલ ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. કલોલ શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો બહાર એસોસિએશનના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અર્પણ કરી બેસ્ટ ઓફ લક કહી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ ઝળહળી ઉઠ્યો હતો. વાલીઓએ પણ એસોસિએશનની આ પહેલને સરાહનીય ગણાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન એસોસિએશનના પ્રમુખ પિયુષભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું ભવિષ્ય છે. પરીક્ષાનો તણાવ ઘટાડવા અને તેમને હિંમત આપવા માટે આ નાનકડી કોશિશ કરવામાં આવી છે. કાર્યક્રમમાં મંત્રી વિનોદભાઈ ગજ્જર, ખજાનચી ધરમભાઈ પંચાલ, કમિટી સભ્ય જીગરભાઈ પટેલ, અમિતભાઈ ઠાકોર તેમજ સભ્યો અમિતભાઈ રાઠોડ અને રાજુભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એસોસિએશન પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો હતો કે ડર્યા વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો, મહેનત પર વિશ્વાસ રાખો, ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરો. કલોલ શહેરમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જાયો અને વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે આગળ વધે તે માટે આવી પહેલો પ્રેરણાદાયી બની રહે છે. અંતમાં તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા સંસ્થાએ તેમની સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. રિપોર્ટર સંજય નાયક. કલોલ ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા આ વર્ષે જે બોર્ડની એક્ઝામમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓને મોટિવેશન કરવા માટે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે અહીંયા અમારા એસોસિએશનના મિત્રો દ્વારા એમનું ગુલાબ આપી સ્વાગત કરી અને બેસ્ટ ઓફ લક કહેવા માટે બધા ભેગા થયા હતા અને એમને બધાને બેસ્ટ ઓફ લક કહી અને પરીક્ષા આપવા માટે જાય અને એમનું પેપર સારું જાય એવી અમે આશાઓ રાખીએ છીએ, શુભેચ્છા રાખીએ છીએ. જય શ્રી રામ.